છોટા ઉદેપુરની કૃતિ પટેલનો દબદબો, એક સાથે 21 ટ્રોફીઓ જીતી રચ્યો ઇતિહાસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ગવર્મેન્ટ સાયન્સ કોલેજ છોટા ઉદેપુર ખાતે આવેલ વાર્ષિક એન્યુઅલ ડે દરમિયાન બીએસસી કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષની તેજસ્વી વિદ્યાર્થીની કૃતિ પટેલે પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપી સૌનું ધ્યાન આકર્ષ્યું છે. વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કૃતિએ કુલ 21 ટ્રોફીઓના સર્ટિફિકેટ પ્રાપ્ત કરી કોલેજના ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કૃતિએ કુલ 13 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી ત્યારબાદ પોતાનો દમદાર પ્રદર્શનથી સૌને આકર્ષિત કરી દીધા હતા, જેમાં એક રેસ, ડ્રામા, ડ્રોઈંગ, દેશભક્તિ ગીત, કાવ્ય જ્ઞાન, નિબંધ લેખન, ટીચિંગ ટેલેન્ટ, વક્તૃત્વ સ્પર્ધા, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ, 16 મીટર અને ચેસ જેવી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. તદુપરાંત 5 સ્પર્ધાઓમાં દ્વિતીય ક્રમ મેળવી તેમણે પોતાની પ્રતિભાની ઝલક દર્શાવી છે, જેમાં મોનો ડાયલોગ, ચાર્ટ એક્સપ્લેટિંગ, નિબંધ સ્પર્ધા અને પિયાનો પ્લેઇંગનો સમાવેશ પણ થાય છે. જ્યારે 3 સ્પર્ધાઓમાં તૃતીય ક્રમ મેળવી પોસ્ટર મેકિંગ, ઓરિગામી અને બેટર નેચર ગ્રાફી જેવી સ્પર્ધામાં સફળતા મેળવી છે. અભ્યાસની સાથે રમતગમત, કલા અને સાહિત્ય જેવા દરેક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરી કૃતિ પટેલે સાબિત કર્યું છે કે દ્રઢ સંકલ્પ, આત્મવિશ્વાસ અને સખ્ત મહેનત દ્વારા કોઈ પણ શિખર સર કરી શકાય છે. તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર, પ્રાધ્યાપકો અને મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. આજે મને મારા એન્યુઅલ ડેની અંદર ટોટલ 21 ટ્રોફી સર્ટિફિકેટ મળ્યા છે. તો એની અંદર 13 ફર્સ્ટ પ્રાઇઝની ટ્રોફી છે અને 5 સેકન્ડ પ્રાઇઝની છે અને 3 થર્ડ પ્રાઇઝની છે. તો ફર્સ્ટ રેન્કની જે ટ્રોફીની સર્ટિફિકેટ છે એ મને સેક રેસ, ડ્રામા, પછી પેટ્રિયોટિક સોંગ, પછી ડ્રોઈંગ કોમ્પિટિશન, પછી જેવલિન થ્રો, પોએમ કોમ્પિટિશન, એસે રાઇટિંગ કોમ્પિટિશન, ટીચિંગ ટેલેન્ટ કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન, શેલ્ટર ફ્રોમ સ્ક્રેપ કોમ્પિટિશન, 100 મીટર રેસ કોમ્પિટિશન અને ચેસ કોમ્પિટિશનમાં મળ્યું છે. અને સેકન્ડ પ્રાઇઝ મને મોનો ડાયલોગ, ચાર્ટ એક્સપ્લેનિંગ, એસે કોમ્પિટિશન અને પિયાનો પ્લેઇંગ કોમ્પિટિશનની અંદર મળ્યું છે. અને થર્ડ મને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, ઓરિગામી અને બેસ્ટ નીચે ફોટોગ્રાફી માટે મળ્યું છે પ્રાઇઝ.